વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ જે 3 છે, અહીંયા આપ્યું છે ચેપ્ટર 3. ઉપર નામ લખ્યું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એના વિશે ચર્ચા કરવાની છે. એક પછી એક માહિતી સ્લાઇડમાં આવતી જશે. સચિત્ર તમારે જોતું જવાનું છે અને માહિતી યાદ રાખવાની છે. મિત્રો, આ માહિતી આપણે એડ્યુટર એપ દ્વારા તૈયાર કરેલી છે, જેના સહકારથી આ કામ કરેલ છે. તો હવે એક પછી એક સ્લાઇડ દ્વારા આનો પરિચય મેળવશું. ઘણી સુંદર માહિતી આમાં આપેલી છે. પરીક્ષાલક્ષી પણ છે. વચ્ચે વચ્ચે ટેસ્ટ માટેના પ્રશ્ન પણ આવતા જશે, જેના જવાબ માટે તમારે તૈયારી દાખવવાની છે. દરેક પેરેગ્રાફમાં ધ્યાન આપતું જવાનું છે. તો હવે આપણે એની શરૂઆત કરીએ. નેક્સ્ટ જુઓ, અહીંયા ગુજરાતની ગુફાઓ પરિચય આપેલો છે. ભારત વર્ષમાં ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ગુજરાતમાં પણ અનેક પ્રાચીન ગુફાઓ મળી આવેલી છે, જે શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ પૂરા પાડે છે. જે અહીં લખ્યું છે, આ ગુફાઓ બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તે કલાત્મક કોતરણી, ધાર્મિક મહત્વ અને સાથોસાથ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. મિત્રો, ગુજરાતમાં મળી આવેલી મુખ્ય ગુફાઓમાં જૂનાગઢ ગુફા સમૂહો, ખંભાલીડા ગુફા સમૂહો, તળાજા ગુફા સમૂહો, સાણા ગુફાઓ, ડાંગ ગુફાઓ, ઝીંઝુ રિઝર્વ ગુફાઓ, કચ્છની ખાફરા કોડિયાની ગુફાઓ અને છેલ્લે કડિયા ડુંગર ગુફાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, જો અહીંયા ચિત્ર આપ્યું છે અને ગુફાનો અહીં પરિચય આપ્યો છે. લખ્યું છે જૂનાગઢ ગુફાઓ પરિચય. તો એની માહિતી મેળવતા જશું. જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે, જે પ્રાચીન બૌદ્ધ સ્થાપત્ય કલાના અદ્ભુત ઉદાહરણો છે. આ ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ સાધુઓ માટે ધ્યાન અને નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી. તેની રચના અને કોતરણી તે સમયની કારીગરીની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. આ ગુફાઓ ઇતિહાસ અને ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન છે. નેક્સ્ટ, આ ગુફા સમૂહ બાવા પ્યારાના મઠ પાસે આવેલો છે. જો ખાસ યાદ રાખજો, તે 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં 4 ગુફાઓ, બીજી હારમાં 7 ગુફાઓ અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે. અને આ જે ગુફાઓ છે એ ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. તેની રચના અને કોતરણી તે સમયની બૌદ્ધ સ્થાપત્ય કલાનું પ્રતિબિંબ પાડે છે. ત્યાર પછી નેક્સ્ટ, ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ
બે મજલામાં આવે છે. માળ નીચેથી ઉપર જવા માટે સોપાન સીડીઓ છે. ઉપરકોટની ગુફાઓ જો આ ખાસ યાદ રાખજો, ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધી કંડારાયેલી હોવી જોઈએ. આ ગુફાઓ જૂનાગઢના ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ, આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી આપણે કહી શકીએ છીએ. ગુફાઓને સમય જતા નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ અહીં આવેલા છે. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારેલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગુફાઓ તે સમયની સ્થાપત્ય શૈલી અને ધાર્મિક પ્રવૃત્તિઓનો અંદાજ આપે છે. હવે આજે માહિતી આપણે જોઈ એના આધારે જ્ઞાન ચકાસણીનો સવાલ. જૂનાગઢમાં આવેલી બાવાપ્યારા ગુફા સમૂહમાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? 12, 14, 16 અને 18. તો મિત્રો, આ જે સવાલ છે એનો જવાબ તમે ત્યારે જ સાચો આપી શકો કે તમે આ પેરેગ્રાફમાં ધ્યાનથી ધ્યાન આપ્યું. તો જૂનાગઢમાં આવેલી બાવાપ્યારા ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે? હવે આમાંથી કોઈ પણ જગ્યાએ તમારે ટીક કરવાની છે. જો તમારો જવાબ સાચો હશે તો ત્યાં ગ્રીન ભાગ દેખાશે. જો જવાબ ખોટો હશે તો ત્યાં રેડ ભાગ દેખાશે. હવે આપણે ટ્રાય કરીએ કે આપણે જે ટીક કરીએ છીએ સાચો જવાબ છે કે ખોટો છે. માની લો કે હું અહીંયા ટીક કરું છું. જો ખોટો જવાબ છે, બરોબર? તો સાચો જવાબ જો નીચે આપ્યું છે 16 ગુફા સમૂહ. સમજાઈ ગઈ આખી વાત? આ રીતે તમારે આની તૈયારી કરવાની છે. જૂનાગઢમાં આવેલી બાવાપ્યારા ગુફા સમૂહમાં કુલ કેટલી ગુફા આવેલી છે? તો કે 16 ગુફા. જો અહીંયા ગુલાબી ભાગ આવી ગયો, અહીં ગ્રીન કલર, તો ગ્રીન કલર જે બતાવે છે એ જવાબ સાચો છે. એટલા માટે મેં એ રીતે ટીક કરાવી કે તમને ખ્યાલ આવે, બરોબર? જ્યારે જ્યારે સવાલ આવશે ત્યારે આપણે આ રીતે જ જોતા જઈશું એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે સાચો જવાબ કયો છે. ત્યાર પછી નેક્સ્ટ, ખંભાલીડા ગુફાઓ. અહીંયા એનું ચિત્ર પણ આપ્યું છે સામે. આ ગુફાઓ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી ઈસવીસન જો 1959માં શોધાય. અહીં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ આવેલું છે. પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી-3જી સદીની છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મ અને કલાના વિકાસને દર્શાવે છે. જે અહીં ચિત્ર આપ્યું છે આપણે જોઈએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ, તળાજા ગુફાઓ. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે, જે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને જુઓ મિત્રો 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. હેપલ મંડપ એટલે કે સભા મંડપ, સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. આ બૌદ્ધ ધર્મના સ્થાપત્યો ઈસવીસન 3જી સદીના છે. તો તળાજા ગુફાનો આપણે પરિચય મેળવ્યો. હવે એની પછી આગળ નેક્સ્ટ, સાણા ગુફાઓ.
આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી પર સાણાના ડુંગરો પર આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપોડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. આ ગુફાઓ તેમની વિશિષ્ટ રચના અને મોટી સંખ્યા માટે જાણીતી છે. તે બૌદ્ધ ધર્મના પ્રચાર અને સાધુઓના નિવાસસ્થાન તરીકે મહત્વ ધરાવતી છે. ત્યાર પછી નેક્સ્ટ ઢાંક ગુફાઓ. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. ઢાંકની ગુફાઓ 4મી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. આ ગુફાઓ બૌદ્ધ સ્થાપત્યના પ્રારંભિક તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. તો ઢાંક ગુફાનો આપણે ટૂંકો પરિચય જોયો. જો મિત્રો જે ગુફાઓનો પરિચય આપણે મેળવશું પછી વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી આવતી જશે. આપણે એમાં ટીક કરવાની છે. કદાચ માની લો કે ટીક ખોટી હોય, આપણે હમણાં કર્યું જ હતું એ કામ, તો સાચો જવાબ નીચે આપોઆપ બતાવશે. નેક્સ્ટ ઝીંઝુ રિઝર્વ ગુફાઓ. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિત્સર પાસેની ઝીંઝુ રિઝર્વની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ઈસવીસન 1લી અને 2જી સદીની હોય એમ મનાય છે. તે પ્રારંભિક બૌદ્ધ ગુફા સ્થાપત્યના મહત્વપૂર્ણ ઉદાહરણો છે. ત્યાર પછી નેક્સ્ટ કચ્છની ખાફરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી છે. કુલ 2 ગુફાઓ છે. આ ગુફાઓ ઈસવીસન 1967માં કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી. જો આ અગત્યનો છે, કોણે શોધી કાઢી હતી, કઈ સાલ. સવાલો આવશે ત્યારે આ બધું ધ્યાનથી જોયું હશે તો જ આવડશે. અને તે કચ્છના પ્રાચીન ઇતિહાસ અને બૌદ્ધ ધર્મના પ્રભાવને દર્શાવે છે. જેની વાત આપણે કરી કચ્છની ખાપરા કોડિયા ગુફાની. નેક્સ્ટ ગુફા કડિયા ડુંગર ગુફા. અહીંયા ચિત્ર આપ્યું છે, જુઓ કેટલું સરસ એ ગુફા ચિત્ર આપણે બતાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય બેન મૂન છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. જુઓ બાજુમાં ચિત્ર આપ્યું છે. એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. આમાં એક જ પથ્થરમાં કંડારેલો. સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. આમ આપણે બતાય છે. ત્યાર પછી આ ગુફા ભારતીય શિલ્પકલાનો અદ્ભુત નમૂનો છે. કઈ કડિયા ડુંગર ગુફા. આપણે એનો પરિચય મેળવ્યો. તમને 2 માર્કમાં આપણા ટૂંક નોંધ આવી શકે, એ રીતે પણ તૈયારી કરતી જવાની છે. નેક્સ્ટ સવાલ આવ્યો છે જ્ઞાન ચકાસણી. ગુજરાતમાં કઈ ગુફાઓ તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? ખંભાલીડા ગુફા, સાણા ગુફા, તળાજા ગુફા અને ઢાંક ગુફા. બરોબર. તો તાલધ્વજગીરી તરીકે પ્રખ્યાત છે, તો એના જવાબમાં આવશે તળાજા ગુફા. બરોબર. જો સાચો હશે તો ત્યાં લીલો ભાગ દેખાશે, અને ખોટો હશે તો લાલ ભાગ અથવા ગુલાબી ભાગ દેખાશે. જુઓ આ જવાબ સાચો છે. તળાજા ગુફા ગુજરાતમાં કઈ ગુફા તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? તો કે તળાજા ગુફા. બરોબર. તો આ રીતે તમારે જોતું જવાનું. કદાચ માની લો કે તમને એમ થાય કે સાહેબ આ ભૂલમાં ખોટું આપ્યો હોય જવાબ, તો એમાં કોઈ ચિંતા નથી. હમણાં આપણે એક સવાલનો ખોટો જવાબ આપ્યો હતો, તો સામે સાચો બતાવ્યો હતો, એટલે સામે તમને સાચી માહિતી બતાવશે, પણ ભાગ એનો યાદ રાખવાનો ગ્રીન કલર એ સાચો છે.
ગુલાબી ખોટો છે. આપણે વચ્ચે પાછી ટ્રાય કરીએ સવાલ જો આવે તો, એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી નેક્સ્ટ જો આ સવાલ પાછો આવ્યો. જૂનાગઢમાં ઉપરકોટની ગુફાઓ કયા સમયગાળામાં કંડારેલી હોવી જોઈએ? બરોબર, તો ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં, ઈસવીસન 7મી સદીમાં, ઈસવીસન 10મી સદીમાં કે 5મી સદીમાં. તો ઉપરકોટની ગુફાઓ છે એ એના જવાબમાં શું આવશે? બરોબર, તો માની લો કે આમાં આપણે એક જવાબ પસંદ કરીએ, એ સાચો છે ખોટો છે. જો ખોટો હશે તો લાલ ભાગ થશે, સાચો હશે તો ગ્રીન થશે. માની લો કે હું આ જવાબ પસંદ કરું છું. હવે સાચો છે ખોટો છે આપણે ટ્રાય કરીએ. જો આ જવાબ ખોટો છે, ઉપર આવ્યો સાચો જવાબ. જુઓ, ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં આ ગુફા કંડારેલી હોવી જોઈએ. તો ખ્યાલ આવી ગયો. એટલે એમાં પછી એવું ટેન્શન નહીં રાખવાનું કે કદાચ કયો જવાબ આમાં સાચો હશે, હું ખોટો આપી દઉં તો એની બદલે સાચો જવાબ ઉપર આવી જ જશે. આપણે 3 આવા સવાલોમાં ટ્રાય કરી. ત્યાર પછી નેક્સ્ટ પાછો સવાલ આવ્યો છે. કઈ ગુફામાં 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ આવેલો છે? ખંભાલીડા, તળાજા, સાણા ગુફા કે કડિયા ડુંગર ગુફા? 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ. બરોબર, હમણાં આપણે વાત કરી હતી ને, 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ. તમને યાદ રહેવું જોઈએ કે કઈ ગુફામાં. બરોબર, તો જવાબ અહીં 4 ઓપ્શન આપ્યા છે. તો એમાં આપણે અહીંયા ટીક કરી જોઈએ. સાચો જવાબ જુઓ, કડિયા ડુંગર ગુફા. તો ત્યાં 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ આવેલો છે. છે ને મિત્રો મજેદાર માહિતી? ગમ્મત સાથે જ્ઞાન. આવી ટાઈપ હોય તો આપણે ટ્રાય કરીએ કે આ સાચો છે કે આ સાચો, એટલે તરત ખ્યાલ આપણને આવી જાય. હવે જવાબદારી તમારી શરૂ થાય છે આ બધું તૈયારી કરવાની. એટલે 2-3 વખત સ્લાઇડ જોશો તો તમને આવા સવાલો પણ યાદ રહી જશે. ફરીવાર જ્યારે તમે સ્લાઇડ જોશો ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આનો જવાબ આ આવતો હતો. બરોબર, જો ખોટો જ્યાં બતાવ્યો છે ત્યાં. નેક્સ્ટ અહીંયા જે મુદ્દો આપણે ચર્ચામાં હતો એ પૂર્ણ થાય છે. આભાર સાથે. વારસો એ ભૂતકાળની યાદ નથી, પરંતુ ભવિષ્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે. તો મિત્રો ધન્યવાદ. અહીંયા આપણે ગુફા સ્થાપત્યનો જે માહિતી જોતા હતા, ગુજરાતની ગુફા સ્થાપત્યનો પરિચય, એ પૂરો થાય છે. ટૂંક નોંધમાં પરીક્ષામાં આવે તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. વચ્ચે આમાં સવાલો પણ આપણે જોયા, વચ્ચે સવાલો પણ આવતા ગયા, સાથે સાથે ચિત્રની પણ મજા માણી. તો આવી સરસ મહેનત એડ્યુટર એપ દ્વારા કરવામાં આવી છે, જેનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ધન્યવાદ. ફરી પાછા બીજા મુદ્દા સાથે મળશું. આભાર.